પંચમહાલમાં તાજેતરમાં યોજાયેલી બોર્ડની પરીક્ષામાં સીસીટીવી ફૂટેજની તપાસમાં 5 કોપી કેસ મળી આવ્યા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પૂર્ણ થયેલી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે લેવામાં આવેલા કડક પગલાંના પરિણામે પંચમહાલ જિલ્લામાં 5 કોપી કેસ પ્રકાશમાં આવ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓ હાલ પૂર્ણ થયેલી છે, જે દરમિયાન ટોટલ 150 બિલ્ડિંગની અંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। આ તમામ બિલ્ડિંગના તમામ દિવસના સીસીટીવીની ચકાસણી કરતાં ધોરણ 10ના અંદર 3 કોપી કેસ, ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 2 કોપી કેસ મળેલા છે। આ 5 કેસની અંદર જિલ્લા પરીક્ષા સમિતિ સમક્ષ રજૂ કર્યા બાદ તેઓને આગળની કાર્યવાહી અર્થે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર મોકલી આપવામાં આવેલા છે। શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીને પગલે પરીક્ષામાં ગેરરીતિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। આમિર ભગત, ગોધરા, પંચમહાલ।